કેમ છો બચ્ચા પાર્ટી? મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. સ્વાધ્યાયના 20 દાખલાઓ આપણે પૂરા કર્યા છે અને દાખલા નંબર 21 આપણે ચાલુ કરવાનું છે આજે. તો તમારી સામે સ્ક્રીન ઉપર દાખલા નંબર 21ની રકમ છે તમને દેખાય છે. પહેલાં જોઈ લેશું કહેવા માંગે રકમ. બે વિદ્યુત ભારો -Q અને +Q અનુક્રમે 0,0 A 0,0 -A અને 0,0 A બિંદુએ છે. મતલબ કે આના ઉપરથી ખ્યાલ આવે કે ના જે એક્સ અને વાય યામ છે એ શૂન્ય છે. આ બંને વિદ્યુત ભારો ઝેડ અક્ષ ઉપર છે એવું આપણે સમજી શકીએ. ઓકે, ચલો તો એના માટે પહેલાં આપણે એક આકૃતિ દોરી લઈએ છીએ એટલે આખો કન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ જાય. તો આ આપણા માટે ઝેડ અક્ષ છે, બરાબર, અને આ જે છે એ આપણા માટે વાય અક્ષ છે. ચલો આ રીતે. ઓકે, ચલો, અને આ આપણો છે એક્સ અક્ષ. અહીંયા આ જગ્યાએ એક્સ અક્ષ છે આપણો, એનું નામ આપી દઈએ એક્સ, આ વાય અને આ ઝેડ. ઓકે, હવે આપણને કીધું છે કે આપણી પાસે બે વિદ્યુત ભારો છે, -Q જે -A જેટલા અંતરે છે ઝેડ અક્ષ ઉપર, અને +Q એ +A જેટલા અંતરે છે. એટલે સમજી લો કે આપણે આ બંને જગ્યાએ બે વિદ્યુત ભાર લઈએ છીએ. તો આ જે છે અંતર એને આપણે -Q આપી દઈએ આ જગ્યાએ, જેનું યામ શું છે 0, 0, -A. ઓકે, એ રીતે અહીંયા જો આપણે કહી દઈએ તો અહીંયા +Q વિદ્યુત ભાર છે અને એનો યામ પણ 0, 0, A છે. ક્લિયર? ચલો તો આપણે આગળ ચાલીએ. હવે પ્રશ્ન આપણો છે, તમે જોઈ શકો છો અંતર તમને ખ્યાલ આપ્યું છે. હવે પ્રશ્ન નંબર એ છે આપણી પાસે કે 0,0 Z અને XY0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો પહેલાં તમે જો 0,0 Z છે, મતલબ કે પહેલું જે બિંદુ છે એ ઝેડ અક્ષ ઉપર ઝેડ અંતરે છે. એટલે સમજી લો કે અહીંયા આપણે આ જગ્યાએ કોઈ બિંદુ ધારી લઈએ અને સમજી લો એ બિંદુ P છે, બરાબર. એના યામ કેટલા છે તો એ પણ આપણે લખી નાખીએ છીએ 0, 0, Z. ખ્યાલ આવે છે ને તમને? ચલો ઓકે, તો આ P બિંદુ પાસે આપણે પહેલાં તો શું કરવાનું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આકૃતિ પરથી સ્પષ્ટ થાય, થોડી જગ્યાની શોર્ટેજ મને દેખાય છે, છતાં આપણે જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ P જેનો યામ છે 0, 0, Z બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો તમે જુઓ કે +Q જે છે એનાથી અંતર કેટલું હશે એ આપણે સમજવું પડે. પહેલાં તો ખ્યાલ આવ્યો? વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય આપણે તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આ +Qથી P બિંદુ કેટલું દૂર છે અને -Qથી P બિંદુ કેટલું દૂર છે એ આપણે સમજવું પડે. ઓકે, તો ચલો પહેલાં જોઈ લઈએ આપણે આ દાખલાને. તો પહેલાં આપણે અંતર જોઈ લઈએ કે આ P બિંદુ પાસે 0,0 Z અંતરે, તો આ અંતર કેટલું છે તમે જોઈ શકો છો. આ અંતર આપણા માટે કેટલું છે? કુલ Z અંતર છે. ઓકે, અને અહીંથી આ અંતર કેટલું છે તો કે A છે, અને અહીંથી આ અંતર કેટલું છે તો એ પણ A છે. તો આ અંતર કેટલું હશે? +Qથી P કેટલું દૂર છે? તો આપણે આ અંતર જોઈએ એટલું. તો કેટલું થાય? આખું અંતર Z, એમાંથી આપણે એ અંતર બાદ કરી નાખીએ એટલે આ જગ્યાએ આપણને અંતર કેટલું મળશે? આ કેટલું હશે? તો તમે લખી શકો Z - A જેટલું, બરાબર. ચલો અહીંથી આ અંતર કેટલું હશે? આખું અંતર તો તમે જોઈ શકો Z પ્લસ અહીંથી આ અંતર કેટલું છે? A. તો -Qથી P બિંદુનું અંતર કેટલું થાય? તો -Qથી P બિંદુનું અંતર જો આપણે લખવું હોય તો અહીં લખી શકીએ આપણે Z + A. ક્લિયર? બરાબર. ચલો હવે આપણે દાખલો ગણવો હોય તો વિદ્યુત સ્થિતિમાન શોધીએ.
તો પી બિંદુ પાસે જે આમ છે એ પી બિંદુ પાસે આપણે પહેલાં એવું ધારી લઉં, કારણ કે બંને શક્યતાઓ છે પી બિંદુ અહીંયા આપણને ઝેડ અંતર આપ્યું છે, એટલે કે પ્લસ ઝેડ પાસે, એટલે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર નજીક છે, બરાબર. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર નજીક હોવાથી આપણે આવું લખી શકીએ કે વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ વડે પી બિંદુ પાસેનું સ્થિતિમાન અને માઇનસ ક્યુ વડે પી બિંદુ પાસેનું સ્થિતિમાન. તો તમે જો સ્થિતિમાન માટે સૂત્ર તો તમને ખ્યાલ છે કે ક્યુ અપોન આર. ઓકે, તો આપણે ડાયરેક્ટ કે કોમન લઈ લઈએ છીએ. ઓકે, ચલો અહીં તમે ડાયરેક્ટ લખી શકો છો કે Q1 વિદ્યુત ભાર જે પ્લસ ક્યુ છે અને ત્યાંથી અંતર આપણે માની લો કે R1 છે, માઇનસ, બરાબર. કેમ માઇનસ થશે? તો કે આ માઇનસ વિદ્યુત ભાર છે માટે. ઓકે, સમજી લીજો ખાસ. અને પરસ્પર બંને કેવા છે? પાછા વિરુદ્ધ દિશામાં છે. તો આમ અહીં તો આમ હકીકતમાં પ્લસ જ આવે, પણ ચલો પ્લસ જ લખી નાખીએ પહેલાં આપણે. તો અહીંયા શું આવશે? Q2/R2. થોડી જગ્યાની શોર્ટેજ છે એટલે આપણે થોડું કરકસરથી લખીએ. અહીંથી શરૂઆત કરું છું. ચલો હવે કિંમત મૂકતા જઈએ આપણે. તો કેની કિંમત તમને ખબર છે 1/4πε0. ઓકે, ચલો Q1 કેટલા છે? તો કે Q1 માટે આપણે પ્લસ ક્યુ લઈએ છીએ, એટલે પ્લસ ક્યુ. અને R1 કેટલા થશે? તો ક્યુ પ્લસ ક્યુથી પી બિંદુનું અંતર કેટલું છે? આ આપણા માટે R1 છે. તો એ અંતર લઈ લો, Z માઇનસ એ. ઓકે, પછી Q2 કેટલા છે? તો કે માઇનસ ક્યુ છે. તો આપણે અહીંયા આ પ્લસ જે છે એ માઇનસ થઈ જશે, માઇનસ ક્યુ. નીચે R2 કેટલા આવશે? તો R2 તમને આપેલા છે, આ આપણા માટે શું છે? R2 છે. તો R2 કેટલા છે? Z પ્લસ એ. ઓકે, આવું પદ તમને મળશે. ચલો હવે તમે જોઈ શકો બંને ઝેડ ક્યુ કોમન છે, તો ક્યુ તમે કોમન લઈ શકો છો. તો આપણે કોમન લઈ લઈએ ક્યુને, બરાબર. તો અહીં તમે કોમન લઈ લો તો ક્યુ અપોન શું આવશે? 4πε0. ખ્યાલ આવે છે ને? ક્યુ કોમન લઈ લે તો અહીંયા તો કાઉન્સમાં શું રહેશે? તો તમે જોઈ શકો છો કાઉન્સમાં શું રહેશે અહીંયા? તો કાઉન્સમાં તમે જોશો તો 1/Z માઇનસ એ માઇનસ 1/Z પ્લસ એ, આવું તમને મળશે. ચલો હવે અહીં આપણે લસા લઈ લઈએ છીએ. તો લસા તમે જોઈ શકો છો કેટલો લસા આવશે? તો પહેલાં આપણે Q/4πε બાદ લખી નાખીએ, જે આપણી પાસે છે જ. ઓકે, ચલો આ Q/4πε0 બાદ. ચલો લસા કેટલો આવશે? તો લસા તમે જોઈ શકો છો કે આ બંને લસા આવશે, પણ તમે જો ઝેડ માઇનસ એ અને ઝેડ પ્લસ એ એટલે તમે લખી શકો Z² માઇનસ A², જે અવયવોની તફાવતની રીત છે એ પ્રમાણે. હવે આપણે આનો ગુણાકાર એની સાથે, આનો ગુણાકાર એની સાથે લખી નાખીએ. તો Z પ્લસ એ જે છે એનો ગુણાકાર એક સાથે, તો Z પ્લસ એ એમને માઇનસ ઝેડ માઇનસ ગુણાકારનો એક સાથે, અહીંયા માઇનસ છે એટલે આની બધી અંદરની નિશાની બદલાશે. તો ઝેડ થઈ જશે માઇનસ અને આ જે માઇનસ એ છે થઈ જશે પ્લસ એ. ખ્યાલ આવ્યો શું થયું? આ માઇનસ હોવા નિશાની હોવાને લીધે આ જે નિશાનીનો આપણે સમજી લો કે આનો ગુણાકાર માઇનસ એક સાથે છે, તો અંદરની બધી નિશાની બદલાશે. સાદુરૂપ આપો તો ખ્યાલ આવશે. ચલો Q/4πε0, બરાબર. ચલો આ પ્લસ અને આ માઇનસ, ઉપર આવશે 2a અપોન શું આવશે? Z² માઇનસ A². ઓકે, તો આ તમને પદ મળ્યું. પણ Q2a જો યાદ આવતું હોય તો યાદ છે Q2a? તો તમે લખી શકો છો કે Q2a એટલે ક્યુની જગ્યાએ આપણે Q2aની જગ્યાએ આપણે P લખી નાખીએ. તો P/4πε0 કાઉન્સમાં શું આવશે? Z² માઇનસ A². કેમ આપણે લખ્યું? તો અહીં લખી શકો છો. શા માટે? તો P ઇઝ ઇક્વલ ટુ Q2a. આ એક ડાયપોલ થયો ને,
અને ડાયપોલના અક્ષ પરનો બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. જો કે થિયરિકલ રીતે આપણે પ્રશ્ન તારવેલો જ છે, ડાયરેક્ટ સૂત્ર પણ તમે મૂકી શકો છો. તો Q2A જે છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? P. અહીંયા તમે જોઈ શકો છો +Q વિદ્યુત ભાર Pની નજીક છે, એટલે આખું પદ તમને જે મળ્યું છે મૂલ્ય એ ધન મળે છે. પણ જો ધારો કે આપણે માની લો, બીજી એક શક્યતા આપણે જોઈ લઈએ કે ધારો કે P બિંદુ આપણે આ બાજુ વિચાર્યું હોત, તો P એ -Q વિદ્યુત ભારની નજીક હોય તો પરિણામમાં શું ફેર પડે? જો અહીં +Q નજીક હતું તો આપણને પરિણામ શું મળે? વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે? V P/4πε0 z² - a². પણ જો -Q નજીક હોત તો પરિણામ એનું એ જ તમને મળત. ખાલી શું આવત? તો કે V -1/4πε0 બરાબર P/z² - a². પરિણામ એનું એ જ, આ પ્લસ છે તો આ માઇનસ મળે. તો કયો વિદ્યુત ભાર નજીક છે એના ઉપરથી તમે નક્કી કરી શકો છો. જો +Q વિદ્યુત ભાર નજીક હોત તો અહીંયા તમે જોઈ શકો ડાયપોલ છે અને ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો એની થિયરી પણ આપણે લગભગ તારવેલી છે, એના પરથી પણ તમે આન્સર લખી શકો છો. હવે બીજો પ્રશ્ન છે, XY0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાન તો આપણે જોઈ લીધું. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય, હકીકતમાં સ્થિતિમાન શોધવાનું છે, તો જોઈ લઈએ. હવે આ જે XY0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય શોધવું હોય તો તમે જોઈ શકો છો કે XY0 એટલે કયું સમતલ થયું? XY સમતલ થયું. અને એ જે સમતલ છે એ આ Z અક્ષને શું હશે? લંબ હશે. મતલબ કે લંબ દ્વિભાજક પર છે એવું કહી શકો. તમે આમ સમથિંગ વિચારી શકો છો. સમજી લો અહીંયા કોઈ બિંદુ છે XY સમતલમાં અને એ બિંદુ Q છે માની લો, જેનો યામ XY0 છે. તો આ જે છે એ કયા બિંદુએ કહેવાય? લંબ દ્વિભાજક પર કહેવાય. ખ્યાલ આવી ગયો ને તમને જે કહું છું એ? આનાથી આ અંતર આમ લંબ દ્વિભાજક કહેવાય ને, તો જેને આપણે વિષુવત રેખા કહીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે Q બિંદુ હશે એ +Q અને -Qથી સમાન અંતરે હશે. અને સમાન અંતરે હોવાથી X પછી Y0 બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? તો કે 0 મળશે. તો આ જે બીજો પ્રશ્ન છે આપણો XY0 વાળો, એ માટે તમે એવું કહી શકો છો કે એ બિંદુ પાસે Q બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે? તો VQ = 0. કેમ 0 આવશે એ સમજી લો ખાસ. તો એનું કારણ છે 0 આવવાનું કારણ, મુખ્ય કારણ શું? 0 આવવાનું કારણ શું છે? તો 0 આવવાનું કારણ એ છે કે આ Q બિંદુ +Q અને -Qથી સમાન અંતરે છે, અને સમાન અંતરે હોવાથી જો તમારે એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો હું તમને એક આવું પદ લખાઈ શકું કે V = જો આપણે આ VQ માટે લખીએ છીએ, આ VP છે આપણા માટે P બિંદુ પાસે, આ Q બિંદુ પાસે હું લખી શકું અહીંયા બંને સમાન અંતર છે, બરાબર. તો સમાન અંતર છે સમજી લો, બંનેના અંતર R છે. હા, ઓકે. તો આપણું ઉપરનું જે સૂત્ર એ પ્રમાણે જુઓ કે કૌંસમાં શું આવશે? +Q અંતર કેટલું? R. બંનેનો સરવાળો થાય પણ આ -Q છે એટલે અહીં શું આવશે? -Q/R. આનું સાદુરૂપ આપી દો તમે તો બંને ઉડી ગયા, 0 થઈ ગયા. તો VQ = શું આવશે? 0. તો 0 આવવાનું કારણ આ છે કે VQ = KQ/R -Q/R. બંને સમાન અંતરે હોવાથી આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 0 મળશે. ક્લિયર? ઓકે, ચલો દાખલા નંબર 2 તરફ આપણે આગળ વધીએ. હવે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર R પર R/A > 1 હોય તો કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. હવે આપણે જાણીએ છીએ કે પ્રશ્ન નંબર જે છે C છે કે
આપણે જાણીએ એ રીતે ઉગમ બિંદુથી આર અંતરે ડાયપોલનું સ્થિતિમાન. તો ઉગમ બિંદુથી આર અંતરે ક્યાંથી? તો કે ઉગમ બિંદુથી આર અંતરે સ્થિતિમાન. ઉગમ બિંદુથી આર અંતરે સ્થિતિમાન એટલે V ઇઝ ઇક્વલ ટુ, સમજી લો કે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ આપણે આર માન્યો છે અને જ્યાં આર બાય એ વેરી ગ્રેટર ધેન એ, મતલબ કે આ જે ગુણ ઘણો મોટો છે. આનો મતલબ એ થાય કે એનું જે મૂલ્ય છે, આરનું મૂલ્ય એ ડાયપોલનું જે અંતર છે એના કરતાં ઘણું મોટું છે. ઓકે, તો આના માટે આપણે એક સમીકરણ અગાઉથી તમને તારવેલું છે, જે આપણે લઈ લઈએ. લગભગ આપણે આ સમીકરણ તારવેલું છે કે પી કોસ થીટા અપોન 4 પાઈ એપ્સિલોન 0 કૌંસમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આ એક JEE નીટ માટેનું અગત્યનું સમીકરણ છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાય બીજું સમીકરણ પણ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને એમ થાય કે આ સમીકરણ ક્યાંથી આવ્યું છે, તો જો આ JEE નીટનો ટોપિક છે, તો ત્યાં આપણને સ્થિતિમાન કેટલું મળશે? તો ઉગમ બિંદુથી આર અંતરે સ્થિતિમાન હોય ડાયપોલ માટે તો પી કોસ થીટા અપોન 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આ સમીકરણનો ઉપયોગ ના કરવો હોય તો એક બીજું સાદું સમીકરણ છે, આ પણ તમે વાપરી શકો છો. પ્લસ માઇનસ પી અપોન શું આવશે? તો પ્લસ માઇનસ પી અપોન, એટલે કે છે આગળ કે આવશે, કે પી અપોન શું આવશે? તો પે અહીંયા મળે છે તમને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, આવું તમને મળશે. ઓકે, તો આ સમીકરણ પણ તમે વાપરી શકો, આ સમીકરણ પણ તમે વાપરી શકો છો. પણ આપણને શરત આપી છે કે આર બાય એ વેરી ગ્રેટર ધેન 1. ઓકે, આનો મતલબ શું થાય કે આર બાય એ વેરી ગ્રેટર ધેન 1નો મતલબ શું થાય? એને આપણે આ બાદ લઈએ તો માટે આપણે લખી શકીએ કે આર વેરી ગ્રેટર ધેન એ. તો આપણે આરની સાપેક્ષમાં એને શું કરી શકીએ? અવગણી શકીએ. બંને સમીકરણમાં ઉપર નીચે જે બંને સમીકરણ છે એની અંદર આપણે માની શકીએ કે આરનું મૂલ્ય એ કરતાં ઘણું મોટું છે. તો બંને સમીકરણમાં હું તમને સમજાવતો જાઉં છું. તો અહીંયા તમને મળશે પી કોસ થીટા અપોન શું આવશે? તો કે 4 પાઈ એપ્સિલોન 0. અહીંયા આપણે આને શું કરીએ? અવગણીએ તો આ 0 થઈ ગયું, તો આખું પદ શૂન્ય થઈ જશે. તો નીચે શું વધશે? ખાલી આર સ્ક્વેર. ઓકે, એ રીતે તમે આમાં વિચારો તો અહીંયા આ પદ શૂન્ય થઈ જશે, તો તમને અહીં શું મળશે? તો પ્લસ માઇનસ કે પી અપોન આર સ્ક્વેર. તો બંને સમીકરણથી તમે કહી શકો છો કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ શું હોય છે? 1 આર સ્ક્વેર બરાબર ના સમપ્રમાણમાં હોય છે. ખાસ આ વસ્તુ ખાસ યાદ રાખજો કે સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર આર પર, જ્યાં આર બાય એ વેરી ગ્રેટર દેન 1 હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર આપણે મેળવવું છે. તો આને એ દર્શાવતું સમીકરણ કહી શકાય. બરાબર, તો ખાસ સમજી લેજો આ સમીકરણને તમે કે 1 આર સ્ક્વેર પર આધારિત હશે. ક્લિયર? તો ખાસ આ બંને સમીકરણને ધ્યાનમાં રાખી આ પદને ધ્યાનમાં રાખજો તમે. ક્લિયર? ચલો, ઓકે. હવે આપણે આગળ ચાલીએ. દાખલા નંબર સી પણ આમાં આપેલો છે, તો સી લઈ લઈએ. હવે સી તમે જોઈ લો. એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને એક્સ અક્ષ પર 500 બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવામાં આવે તો કેટલું કાર્ય થશે? જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુ વચ્ચે એક્સ અક્ષ પર ન હોત તો જવાબમાં 100 ફેર પડત. હવે તમે જોઈ શકો છો આપણી પાસે યામ કયા છે? તો કે 5 0 0 અને બીજો કયો છે? -7 0 0. આ બંને જો કે આ બંને બિંદુઓ છે ને,
એ એક્સ અક્ષ ઉપર છે. ક્યાં છે? એક્સ અક્ષ પર અક્ષ છે. એક્સ અક્ષ ઉપર હોય એનો મતલબ શું થાય? તો ઝેડ અક્ષને લંબ, ઝેડ અક્ષ આપણો ડાયપોલ ક્યાં છે? ઝેડ અક્ષ ઉપર. તમે આ રીતે જોઈ શકો છો. બરાબર, અહીંયા આપણો ડાયપોલ હતો પ્લસ ક્યુ અને અહીંયા શું હતું? માઇનસ ક્યુ. હવે સમજી લો કે આ આપણો ઝેડ અક્ષ છે. બરાબર, ઝેડ અક્ષ ઉપર આપણી પાસે આ બિંદુ છે બંને જગ્યાએ. ચલો આ બાજુ માઇનસ ઝેડ અક્ષ, તો અહીંયા બિંદુ જો હોય તો એના માટે -7 0 0. બરાબર, અને અહીંયા બિંદુ છે 5 0 0. તો બંને એક્સ અક્ષ ઉપર જ છે. તો એક્સ અક્ષ ઉપર તમે જુઓ કે ઝેડ અક્ષને લંબ દ્વિભાજક થાય. લંબ દ્વિભાજક થાય તો બંને બિંદુઓ તમે વિચારો આમ, તો સમાન અંતર આવે કે ના આવે? તો સમાન અંતર આવે છે, માટે વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે તમને? 0 મળશે. હા, ખ્યાલ આવી ગયો? બંને બિંદુ પાસે સ્થિતિમાન, અહીંયા પણ સ્થિતિમાન કેટલું હશે? 0. અહીંયા પણ સ્થિતિમાન કેટલું હશે? 0. બરાબર. હવે જો સ્થિતિમાન 0 હોય, તમે જોઈ શકો છો, સમજી લો અહીંયા આપણે V1 લઈએ અને આ V2 લઈએ. ઓકે, V1 V2 = 0. બંને જગ્યાએ સ્થિતિમાન 0 છે. તો આપણે પરીક્ષણ વિદ્યુતભાર માની લો આપણો, કે પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે, એને આ બિંદુથી આ બિંદુએ લઈ જવું છે. તો કરવું પડતું કાર્ય કેટલું હશે? તો તમે લખી શકો કે 5 0 0 થી -7 0 0 બિંદુ સુધી લઈ જવા માટેનું કાર્ય. તો કાર્ય W = શું આવશે? તો તમે જોઈ શકો W = શું મળે તમને? તો સૂત્ર તમે મૂકી શકો છો. પરીક્ષણ વિદ્યુતભાર Q0 ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? તો કે V1 થી V2 સુધી. તો V1 - V2. પણ બંને પરિણામ કેવા છે? 0. તો લખી શકો Q0 કૌંસમાં 0 - 0 = 0. તો કાર્ય પણ શું આવશે? 0 આવશે. ઓકે, તો એક્સ અક્ષ ઉપર પરીક્ષણ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો સ્થિતિમાન તમને કેવો મળશે? 0. અને કાર્ય પણ કેવો મળશે? 0. બીજો પ્રશ્ન, જો પરીક્ષણ વિદ્યુતભારને માર્ગ તે જ બિંદુઓ વચ્ચે એક્સ અક્ષ પર ન હોત તો જવાબમાં શું ફેર પડે? તો તમે કહી શકો છો કે બે બિંદુને જોડતો માર્ગ એક્સ અક્ષ પર ના હોય તો જવાબ બદલાશે નહીં. ખ્યાલ આવ્યો? કેમ નહીં બદલાય? તો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર વડે બે બિંદુ વચ્ચે થતું કાર્ય તે બે બિંદુ વચ્ચેને જોડતા માર્ગ પર આધારિત નથી. કોઈ પણ માર્ગ હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે, અને સંરક્ષિત ક્ષેત્ર હોય તો તમે કદાચ માર્ગ બદલો છો તો પણ કાર્ય તમને કેવું મળે? 0 જ મળે. શા માટે? તો વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર કહેવાય? સંરક્ષી. બરાબર, અને સંરક્ષિત ક્ષેત્ર હોવાથી થયેલું કાર્ય એ આપણે કહી શકીએ માર્ગ પર આધારિત નથી. ક્લિયર? ચલો દાખલા નંબર 22 તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 22 આ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે કે આકૃતિ વિદ્યુત ચતુર્ધ્રુવી ઇલેક્ટ્રોન ક્વોડ્રાપોલ જેને કહેવાય. જેમ 2 ધ્રુવ હોય તો ડાયપોલ કહીએ છીએ, પણ જો 4 ધ્રુવો હોય તો એને ક્વોડ્રાપોલ કહેવામાં આવે છે. તરીકે ઓળખાતી વિદ્યુતભારની ગોઠવણ દર્શાવે છે. ચતુર્ધ્રુવની અક્ષ પરના બિંદુઓ માટે R/A વેરી ગ્રેટર ધેન A માટે સ્થિતિમાન R પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર આપણે મેળવવાનું છે. વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુતભાર માટેના આ સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે એને આપણે ચકાસીએ. ઓકે, તો પહેલાં આકૃતિથી સમજીએ આને. તો 22મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો, IMP કરી નાખજો, કહી દઉં છું અહીંયા. બરાબર, આપણે પહેલાં આકૃતિ સમજી લઈએ. આખી આકૃતિ સમજી લો એટલે ખ્યાલ આવશે તમને. તો આપણી પાસે આવી એક રેખા છે, સમજી લો. બરાબર, આ રેખા પર આપણે ક્વોડ્રાપોલ ગોઠવીએ છીએ. ચલો ગોઠવી દીધો. તો અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા પણ ક્યુ વિદ્યુતભાર, અને બરાબર મધ્યમાં
આ રીતે બે બીજા વિદ્યુતભાર છે, એટલે બે ડાયપોલ થયા, માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ, બંને ભેગા થાય એટલે અહીંયા માઇનસ 2Q તમે કહી શકો. ઓકે, ચલો અંતર તમને આપ્યું છે તો અહીંથી આ જે અંતર છે સમજી લો, તો અહીંથી આ અંતર આપણે માની લો એ છે અને આ અંતર કેટલું છે એ. ઓકે, એવું આપણે માની લઈએ છીએ એ અંતર છે. હવે આપણે એના અક્ષ પર, આ ચતુર્ભુજના અક્ષ ઉપર એક વિચારીએ કે આ એનો અક્ષ રેખા કહેવાય. હવે અક્ષ પર અહીંયા કોઈ પી બિંદુ છે, તો પી બિંદુ પાસે આપણે શું શોધવાનું છે, તો પી બિંદુ પાસે આપણે સ્થિતિમાન શોધવાનું છે, જે અહીંથી આર અંતરે છે. આ કેટલું અંતર છે, આર અંતર. ઓકે, તો પી બિંદુ જે અહીંથી આર અંતરે છે ત્યાં આપણે અહીંયા આ બિંદુ પાસે સ્થિતિમાન શોધવાનું છે અને ડાયપોલ અને મોનોપોલ જે છે એની સાથેના એ સૂત્રની આપણે સરખામણી કરવાની છે, જુદું કઈ રીતે પડે છે ચકાસવાનું છે. તો તમે આકૃતિ પરથી જોઈ લો કે આપણો +Q વિદ્યુતભાર છે, આ -2Q થઈ ગયો. હવે આ બંને ભેગા થઈ ગયા એટલે આપણે આને આ જ ગણશું. તો આપણી પાસે 3 વિદ્યુતભાર થયા, એક Q, +Q, -Q અને ફરી પાછો +Q. દરેકનું અંતર તમે જોઈ લો. તો આ જે +Q છે એ +Q થી પી બિંદુ કેટલું અંતર હશે, તો તમે જોઈ શકો આર તો છે જ, પ્લસ આ અંતર એ થશે, એટલે કુલ અંતર કેટલું થયું, તો કુલ અંતર થશે આર પ્લસ એ. પછી અહીંથી કેટલું અંતર છે, તો -2Qથી કેટલું અંતર, આર અંતર, અને આ કેટલું અંતર હશે, તો અહીં તમે જોઈ શકો છો આર આખું અંતર છે, એમાંથી આ અંતર બાદ કરીએ તો આર માઇનસ એ જેટલું અંતર. ઓકે, આવું તમે કહી શકો. ચલો, તો આપણે લખી શકીએ અહીંયા એક પદ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુર્ધ્રુવ જે છે એ ચતુર્ધ્રુવીના +Q, -2Q અને ફરી પાછો +Q. +Q એટલે આની વાત થઈ, -2Q એટલે આની વાત થઈ અને +Q એટલે આની વાત થઈ. બરાબર. વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોથી પી બિંદુ જે આપણે વિચાર્યું છે એ પી બિંદુ અનુક્રમે કેટલું દૂર છે, તો આગળના +Qથી અંતર કેટલું થાય, તો કે આર પ્લસ એ. પછી -2Qથી કેટલું અંતર છે, તો આર, અને આ +Qથી કેટલું છે, તો કે આર માઇનસ એ જેટલા અંતરે છે. આવું આપણે માની લીધું. તો પી બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન, તો પી બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન કેટલું, તો આપણે લખી શકીએ કે વીપી ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. ચલો કિંમત મૂકી દઈએ. આપણે જાણીએ છીએ બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું સ્થિતિમાનનું સૂત્ર શું છે, KQ/R. ઓકે, ચલો બધાનું પરિણામ લખતા જઈએ આપણે. તો બધાની અંદર 1/4πε કોમન હશે, એટલે આપણે પહેલેથી કોમન કાઢી નાખીએ, 1/4πε0. ચલો કાઉન્સમાં લખી નાખીએ. પહેલાં +Q વિદ્યુતભારથી વાત કરીએ તો પહેલો +Q વિદ્યુતભાર છે Q. કેટલું અંતર હતું, તો તમે જોઈ શકો છો આર પ્લસ એ જેટલા અંતર હતું. બરાબર. બધાનો સરવાળો જ થાય છે, પણ વચ્ચેનો જે વિદ્યુતભાર છે -Q છે, એટલે -2Q. અંતર કેટલું હતું, આર, પ્લસ ફરી Q વિદ્યુતભાર, અંતર કેટલું હતું, આર માઇનસ એ. આવું તમને એક પદ મળશે. ખ્યાલ આવી ગયો તમને? બધાનો સરવાળો કરીએ તો આપણને આવું એક સમીકરણ મળશે. હવે સાદુરૂપ તમે આપી દો તો તમે જોઈ શકો છો
કે 1/4πε0 આપણે કે લઈએ, કે કન્સિડર કરીએ. ચલો કે લઈ લઈએ 1/4πε0 જગ્યાએ. બીજું બધામાં ક્યુ કોમન નીકળે એટલે ક્યુ આપણે કોમન લઈ લઈએ છીએ. ચલો ઓકે. તો હવે શું પદ બાકી રહ્યા તમે જોઈ શકો છો. તો અહીં લખશો 1/r+a માઇનસ 2/r પ્લસ 1/r માઇનસ a. ઓકે, આવું પદ થાય. હવે તમે જોઈ શકો છો કે આ બંનેમાં એકમાં r માઇનસ એ છે ને એકમાં r પ્લસ એ છે. તો આવું પદ તમે લખી શકો છો કે ક્યુ. ચલો આ બંનેને ભેગા કરી નાખીએ આપણે. તો આ બંનેને જો લસા લઈ લઈએ તો શું મળશે તમને લસા? તો તમે આવું લખી શકો r² માઇનસ a² થાય ને. ચલો r² માઇનસ a² લખો તમે તો ઉપર શું આવશે? ચલો તો આનો ગુણાકાર આ પદ સાથે, આનો ગુણાકાર આ પદ સાથે. તો r માઇનસ a પ્લસ r પ્લસ a માઇનસ 2/r તો છે જ. આ પદ આપણે અહીંયા લીધું છે, આ જગ્યાએ. આ બંનેમાં આપણે લસા લીધો. તો r માઇનસ a r પ્લસ a છે, ખ્યાલ આવ્યો? એટલે એનો લસા શું આવશે? r² માઇનસ a². અને સાદુરૂપ આપો તો આ જે છે r માઇનસ એનો ગુણાકાર આની સાથે એટલે r માઇનસ એ. આ r પ્લસ એનો ગુણાકાર +1 સાથે એટલે r પ્લસ એ માઇનસ 2/r આપણે મૂકી દીધું. આ બંને ઉડી જશે. તો હવે સાદુરૂપ આપીએ તો કે ક્યુ અપોન કેટલા આવશે? તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર આવશે r પ્લસ r એટલે 2r. નીચે આવશે r² માઇનસ a² માઇનસ 2/r. ચલો હવે આનું ફરી આપણે લસા લઈને સાદુરૂપ આપીએ. તમે બધો એક સાથે લસા લઈને સાદુરૂપ આપી શકો છો, કોઈ ચિંતા નથી. પણ થોડું વધારે કોમ્પ્લિકેશન થાય એના કરતાં એક સરળ સાદુરૂપ આપ્યું આપણે. હવે ફરી તમે લસા લઈશું એટલે શું આવશે અહીંયા? તો પહેલાં કે ક્યુ આપણે લખી નાખીએ. ચલો ફરી લસા લઈશું એટલે નીચે આવશે r કૌંસમાં r² માઇનસ a². આવું તમને મળશે. હવે આ rનો ગુણાકાર આની સાથે થશે એટલે તમને શું મળશે? rનો ગુણાકાર આની સાથે એટલે 2r² થાય માઇનસ આ બંને પદનો ગુણાકાર આની સાથે. તો -2 છે એટલે ગુણાકાર કરીએ તો -2નો r સાથે એટલે માઇનસ 2r². પછી આ -2નો ગુણાકાર માઇનસ a² સાથે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2a². આવું તમને મળશે. તો તમે જોઈશો +2r² માઇનસ 2r² ઉડી જશે. તો હવે શું વધ્યું અહીંયા? તો તમે જોઈ શકો કે ક્યુ કૌંસમાં શું આવશે? 2a² બાય r કૌંસમાં r² માઇનસ a². આવું તમને પદ મળ્યું. પણ હજુ આપણે એક શરત આપી છે. શરત કઈ છે? તો કે r બાય a વેરી ગ્રેટર ધેન 1. એનો મતલબ થાય r વેરી ગ્રેટર ધેન શું છે? a છે. તો આપણે શું કરી શકીએ? r² છે એ r²ની સરખામણીમાં a² ને શું કરી શકીએ? અવગણતા. ચલો અવગણી નાખીએ. તો ઉપરનું જે સમીકરણ છે એ તમે આ રીતે લખી શકો છો. અવગણો એટલે આ એ નીકળી જશે. તો સમીકરણ શું આવશે? VP ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં. ચલો અવગણો તો KQ તો આવી ગયું. ઉપર શું આવશે? 2a². નીચે આપણે આને અવગણીએ તો આ નીકળી જશે a². તો અહીંયા r² અને r એટલે નીચે કેટલા આવશે? r³ આવશે. ઓકે, r³ છે, આ 3 ઘાત છે. તો આને તમે આ રીતે પણ લખી શકો છો 1/4πε0 કૌંસમાં આ જે ક્યુ છે, બરાબર. તો તમે જોઈ શકો છો આખા પદને તમે સરખાવો તો
પદ સાથે આ જે સમીકરણ છે એ આ પદ સાથે સરખાઈ નાખો તો આખું જે સૂત્ર છે એ તમને આ રીતે મળશે. આપણે માની લો કે આખું જે આ છે Q2A² જે છે એની જગ્યાએ આપણે કેપિટલ Q ધારી લઈએ તો Q/શું આવશે R³ અને આને આપણે અહીં લખી નાખીએ 1/4πε0 કૌંસમાં શું આવશે Q/R³. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે V છે એ V ચલે છે શું છે 1/R³ તમને મળ્યું. બરાબર. જ્યાં આપણે આ Q કોના માટે લીધો છે તો તમે લખી શકો છો Q = Q બરાબર 2A² માટે છે આ Q. બરાબર. જે ક્વોડ્રાપોલની ડાયપોલ મોમેન્ટ છે, આ વિદ્યુત ભાર નથી, ડાયપોલ મોમેન્ટ છે, માની લીધો Q વિદ્યુત ભાર નથી, ડાયપોલ મોમેન્ટ છે. ક્વોડ્રાપોલની શું છે ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો એ સમજી લેજો. તો હવે તમે જોઈ શકો છો કે ડાયપોલ જે છે એમાં તમે જોયું હતું કે આ કોના માટે છે તો આ ચતુર્ધ્રુવ માટે છે. બરાબર. જો ડાયપોલ હોત તો V ચલે છે શું આવે 1/R² આવે અને જો એક મોનોપોલ હોત તો આ ડાયપોલ માટે અને મોનોપોલ હોત તો V ચલે છે 1/R. આ કોના માટે છે મોનોપોલ માટે. તો આમ તમે જોઈ શકો છો કે બધાની સરખામણી કરીએ તો ક્વોડ્રાપોલ એ 1/R³ બરાબર ના વ્યસ્ત પ્રમાણમાં છે, ડાયપોલમાં 1/R² જે આપણે આગળ શોધેલું છે અને મોનોપોલ હોય તો 1/R. બરાબર. તો આ થઈ ગઈ સરખામણી. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ તમે આ ચેનલને, મારી ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરને અવશ્ય સબસ્ક્રાઈબ કરો, લાઇક અને શેર કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.